હે માં માતાજી, આજે બનાવવાના છે સોફ્ટી સ્પોન્જી દહીં વડા. બનાવવા હોય તો વિડીયોને પહેલા જ સેવ કરીને રાખી દેજો. 6 કલાક પહેલા મેં અડદની દાળ અને ચોથા ભાગની મગની મોગરને પલાળીને રાખી હતી. હવે તેને આપણે પીસી દઈશું, જેમ સુંદર જેઠાલાલને પીસે છે તેમ. હવે આપણે બનાવીશું મારી સાસુ જેવી મીઠડી, એટલે કે મીઠા દહીંને. આમાં વધી ઉપાધિ કરો માં, ફક્ત દહીંની અંદર ખાંડને ફીણી લેવાનું છે. અને હા, આ દહીં વડા માટે બનાવી છે, લસ્સી સમજીને તેને પી ના જતા. ये मुर्गन जैसे जेठालाल को देखकर यार सीख जाता है, वैसे इस जीरे को सेक देना है और उसको बाद में सिलबट्टे में पीस देना है. साथ में काला नमक डाल के उसको पीस दो तो तैयार है हमारे दही वड़े का मसाला. સાથે જે ખીરું હતું તેને ફીણીને એટલું શીખવાડી દેવાનું છે કે જ્યારે પાણીનો પૂર આવે ત્યારે તે તરતા શીખી જાય. બસ આ જ રીતે. હવે દહીં વડાના એક્સ્ટ્રા ટેસ્ટ માટે 1 ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખીને પાણી રેડી કરી દીધું છે. એક્સ્ટ્રા ટેસ્ટ કેમ? કારણ કે મારો ઘરવાળો બહુ જ ચટોડિયો. એ મને કે દહીં વડા બનાવ પણ એક્સ્ટ્રા ટેસ્ટ વાળા બનાવ, એટલે મારે આવું બધું કરવું પડે. વાતમાં મેં દહીં વડાને પાણીમાં તરતા શીખવાડ્યું હતું, એ મીડિયમ હોટ તેલમાં પણ તરતા શીખી ગયા. જુઓ કેવા સરસ તરવા લાગ્યા છે અને ચડવા લાગ્યા છે. કેટલા હોશિયાર છે બાપડા મારા દહીં વડા, અને હું કેટલી હોશિયાર છું, એકદમ પરફેક્ટ ટીચર છું. હવે દહીં વડા પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજવા લાગ્યા છે. મેં તેમને સફેદ કરીને મોકલ્યા હતા, પણ સાલાઓ લાલ થઈ ગયા. બધું લાલ થાય એના પહેલા નીકળો બધા. હવે પેલું એક્સ્ટ્રા ટેસ્ટ વાળું હિંગનું પાણી બનાવ્યું હતું ને, તેની અંદર બધાને જ ડુબાડી દો અને ઢાંકી દો. 10 મિનિટ સુધી કાઢવાના જ નથી કોઈને. હે માં માતાજી, મેં તો પોપટલાલની જેવા નાખ્યા હતા, આ તો હાથી ભાઈને જેમ ફૂલીને દડા જેવા થઈ ગયા છે. કપડા સુકાવતી વખતે પાણી નીચોવીએ છે એવી રીતે ના નીચોવતા. હવે ઉપરથી નાખીશું મારા જેવી મીઠોડી સફેદ દહીંને. રૂકો જરા. સાથે મારી નણંદ જેવી કાળી અને ચટપટી ખજૂર આમલીની ચટણીને અને મારા દિયર જેવી તીખી ચટણીને આપણે એડ કરી દઈશું. ઉપરથી આપણો સ્પેશિયલ મસાલો, મરચું, પછી ઝીણી સેવ, તીખી બુંદી, ફરીથી ચટણી એડ કરી જ દેવાની, કારણ કે નણંદબાને પંચત કર્યા વગર ચાલે જ નહીં. અને કરકરી મારી સાસુ જેવી પૂરીને પણ એડ કરી દઈશું. તો તૈયાર છે મારા સ્પેશિયલ આજના ફેમિલી દહીં વડા. આ દહીં વડાને રાંધણ છઠમાં બનાવીએ ને સીધા સાતામાં ખાઈએ તો ખાવાની કઈક અલગ મજા હોય છે. જતા વિડીયોને લાઈક શેર કરતા જજો. ત્યાં સુધી આવજો. જય દ્વારકાધીશ.